આજે તો બે ટ્રેક્ટર ખુલી વાર્યા આવી ગયો એન્જિનિયર। ચાલો મિત્રો, તો હવે નાખવાનું છે ઢોરાને મગફળીનો ભૂક્કો। તો ચાલો નાખી દઈ। ફાઇનલી મિત્રો બધા ઢોરાને નાખી દીધો મગફળીનો ભૂક્કો। તો હવે ખોલવાનું છે પાછું ટ્રેક્ટર। તો ચાલો હવે ટ્રેક્ટર ખોલવા। કાલે આપણે ટ્રેક્ટર ખોલીને જોયું હતું તો ચેમ્બરમાં પાણી આવતું હતું। આજે આપણે ઉપલું ખોલવાનું છે ઢાંકણું। તો ચાલો હવે ખોલી વારી। પેલા તો થોડોક ધોવું જોઈશે। તો આવે છે સુનિલભાઈ પાણી લઈને। કરી દીધું ટ્રેક્ટર ખોલવાનું ચાલુ। ફાઇનલી મિત્રો ટ્રેક્ટરમાં ખોલી વાર્યું ઉપલું ઢાંકણું ને બધી નળિયું અહીંયા પડી છે બધી નળિયું। તો ચાલો હવે બપોરો કરી લઈ। તો મિત્રો બપોરામાં છે કઢી છાશ ને રોટલી। ચાલો મિત્રો હવે જવાનું છે ગામમાં। ગામમાં આવ્યો છે એન્જિનિયર। આપણે આવી છે ટ્રેક્ટરમાં સર્વિસ કરાવવાની છે। તો ચાલો એન્જિનિયર ને લેતા આવી। ભેગા થઈ ગયા એન્જિનિયર। તો ચાલો હવે વાડી તરફ। આવી ગયા વાડીએ ને એન્જિનિયર કે ટ્રેક્ટર લઈ લ્યો સાઈ। અહીંયા તો મને તડકો લાગે। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। તો મિત્રો લઈ લીધું આપણે ટ્રેક્ટર સાએ। તો ચાલો હવે ટ્રેક્ટર ખોલી। એન્જિનિયર તો અહીંયા આવીને ફોન જોવા મીનો કે મને તો કઈ આવડતું નથી। એમ તેમ સર્વિસ કરીને એન્જિનિયર તો નીકળી ગયો એના ઘર તરફ। 5 minutes later. પછી તો હું ને સુનિલભાઈ ગયા લોડર ની બેટરી ફિટ કરવા। ને આ તો માયદો નીંદર માં હિન જ ઉઠ્યો હે લથડિયા ખાઈ। જેમ તેમ કરીને લોડર માં મન બેટરી ફિટ કરી। अच्छा। અહીંયા તો બાપુ કરે છે લેન નો હાંધો। અહીંયા નિક્ષિત વારે છે જાહેરમાં પાણી। બહુ મહેનત કરે ઓ નિક્ષિત માટે એક લાઈક તો કરતા જાજો। આવી ગયા આપણે ઘઉંમાં આટો મારવા। તો જો તમે અમારા ઘઉં। આ બ્લોગ ને હવે અહીંયા જ એન્ડ કરી। બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરતા જાજો।